માનવતાને શર્મસાર કરતી ઘટના બની મોરબીમાં। સામાજિક સંસ્થામાં ઘૂસી માનસિક અસ્થિર બે મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યાની બની ઘટના। સંસ્થાના કાર્યકર્તાઓએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ડાયા ચૌહાણ અને હરેશ સોલંકી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ સંસ્થાની પાછળના ભાગે જ મજૂરી કામ કરતા હતા। 7મી જાન્યુઆરીએ રાત્રે દિવાલ કૂદીને સંસ્થાના બાથરૂમમાં બાકોરું પાડીને આરોપીઓ રૂમમાં ઘૂસ્યા હતા, જ્યાં માનસિક રીતે અસ્થિર બે મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યું। ઘટનાની જાણ થતાં સામાજિક સંસ્થાના સંચાલકોએ તાત્કાલિક બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે। આરોપીઓને કડક સજા કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ સંસ્થાની પાછળના ભાગે જ મજૂરી કામ કરતા હતા। 7મી જાન્યુઆરીએ રાત્રે દિવાલ કૂદીને સંસ્થાના બાથરૂમમાં બાકોરું પાડીને આરોપીઓ રૂમમાં ઘૂસ્યા હતા, જ્યાં માનસિક રીતે અસ્થિર બે મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યું। ઘટનાની જાણ થતાં સામાજિક સંસ્થાના સંચાલકોએ તાત્કાલિક બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે। આરોપીઓને કડક સજા કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે।